નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગુરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 7. લેસનનું નામ છે રોલ પ્લે એન્ડ ગ્રુપ ડિસ્કશન. મિત્રો, રોલ પ્લે અને ગ્રુપ ડિસ્કશન આ બંને ખૂબ જ અગત્યના ટૉપિક્સ છે. ખાસ કરીને નોકરી માટે જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય ત્યારે, અથવા તો કોઈ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન લેવાનું હોય ત્યારે રોલ પ્લે અને ગ્રુપ ડિસ્કશન આ બંને પ્રકારની પરીક્ષા, આ બંને પ્રકારના ટેસ્ટ સ્ટુડન્ટને આપવાના હોય છે, કેન્ડિડેટને આપવાના હોય છે, અને એના ઉપરથી વ્યક્તિનું વ્યક્તિત્વ એ તપાસવામાં આવતું હોય છે. તો રોલ પ્લે અને ગ્રુપ ડિસ્કશન આ બંને તમે કેવી રીતે બહુ જ સરસ રીતે પસાર કરી શકો એના માટે આ ચેપ્ટરની અંદર આપવામાં આવેલા બધા નિયમો તમારે ખાસ ધ્યાન રાખવાના છે અને આ પ્રકારની પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમે ગ્રુપ ડિસ્કશન અને રોલ પ્લે બહુ જ સરસ રીતે નિભાવી શકો. તો લેસનની શરૂઆત કરતાં પહેલાં સમજી લઈએ લેસનના હેતુઓ. સૌથી પહેલો હેતુ છે ડિફાઇન રોલ પ્લેઇંગ એન્ડ ઇટ્સ બેઝિક રૂલ્સ. રોલ પ્લે શું કહેવાય અને એના પ્રાથમિક નિયમો કયા છે એ આપણે આ લેસનમાં સમજવાના છીએ. ત્યારબાદ ડિફાઇન ગ્રુપ ડિસ્કશન. તો ગ્રુપ ડિસ્કશન, જેને ટૂંકમાં GD તરીકે ઓળખવામાં આવે છે, તો આ ગ્રુપ ડિસ્કશન શું છે અને એના નિયમો કેવી રીતે છે એ પણ આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો આવો મિત્રો શરૂઆત કરીએ. વોટ ઇઝ રોલ પ્લેઇંગ? રોલ પ્લે એટલે શું, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. રોલ પ્લે ઇઝ એન ઇન્સ્ટ્રક્શનલ મેથડ that helps to teach students desired behavior for professional setting. મિત્રો, પ્રોફેશનની અંદર, કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર માણસે અલગ અલગ પ્રકારની ભૂમિકા ભજવવાની હોય છે. તો આ દરેક પ્રકારની ભૂમિકા ભજવવા માટે ઉમેદવાર યોગ્ય છે કે નહીં તે ચકાસવા માટે રોલ પ્લે નામની ટેસ્ટ છે એ લેવામાં આવતી હોય છે. મતલબ કે અહીંયા ઉમેદવારને એક પ્રકારની પરિસ્થિતિ અથવા એક સિચ્યુએશન એના વિશે કહેવામાં આવે અને એ સિચ્યુએશનમાં એને ઇમેજિન કરવાનું છે અને કલ્પના કરવાની છે કે જો હું આ પરિસ્થિતિમાં હોઉં તો હું કયા પ્રકારનો નિર્ણય લઉં, અથવા તો હું કેવી રીતે મારું બિહેવિયર આપું, અથવા હું કેવી રીતે મારું વર્તન આપું. તો એ આ કાલ્પનિક પરિસ્થિતિ વિશે એને કહેવામાં આવે અને કાલ્પનિક પરિસ્થિતિમાં એણે પોતાનું બિહેવિયર કેવું છે, એ પોતે કેવી રીતે વર્તન કરશે એ પ્રમાણેનું ટેસ્ટ લેવામાં આવતો હોય છે. તો આ વ્યક્તિના બિહેવિયર અલગ અલગ પ્રકારની પરિસ્થિતિમાં કેવું છે બિહેવિયર એ જાણવા માટે રોલ પ્લે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ત્યારબાદ રોલ પ્લે એક્સરસાઇઝ ગીવ ટ્રેની ધ ઓપોર્ચ્યુનિટી ટુ અઝ્યુમ ધ રોલ ઓફ અ પર્સન ઓર એક્ટ આઉટ અ ગિવન સિચ્યુએશન. મતલબ કે જ્યારે ઉમેદવારને કોઈ એક વ્યક્તિ વિશેની ભૂમિકા ભજવવાનું કહેવામાં આવે અથવા તો કોઈ એક પરિસ્થિતિ એમની સામે મૂકવામાં આવે, એ પરિસ્થિતિમાં એનું વર્તન કેવું રહેશે આના વિશે કહેવામાં આવે તો એ રોલ પ્લેની એક્સરસાઇઝ છે એવું કહી શકાય. દાખલા તરીકે ઉમેદવારને એવું કહેવામાં આવે કે ભાઈ તમે XYZ કંપનીના મેનેજર છો અને આ કંપનીને એક્સપોર્ટ માટેનો ઓર્ડર મળવાનો છે, તો હવે તમે નિર્ણય લ્યો કે આ સંજોગોમાં તમે એ નિર્ણય કેવી રીતે લેશો અથવા તો કયા કયા પાસાઓને ધ્યાનમાં રાખીને તમે નિર્ણય લેશો. તો આનો મતલબ એવો થયો કે એ વ્યક્તિ અહીંયા મેનેજર તરીકેનો રોલ પ્લે કરવાનું કહેવામાં આવે છે. તો આવી રીતે ઉમેદવારને અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ વિશે કહેવામાં આવે અથવા કોઈ વ્યક્તિ વિશે કહેવામાં આવે જે વ્યક્તિ આ પરિસ્થિતિમાં કેવું બિહેવિયર કરશે એ એને દર્શાવવાનું હોય છે. ત્યારબાદ રોલ પ્લેઝ engage trainees in real life situation or scenario that can be stressful, unfamiliar, complex or controversial, which require them to examine personal feelings towards others and their circumstances. મતલબ કે ઉમેદવારને રિયલ લાઈફ સિચ્યુએશન, વાસ્તવિક જીવનમાં એને જે અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો કરવાનો હોય છે એવા પ્રકારની પરિસ્થિતિ કે જે સ્ટ્રેસફુલ, મતલબ કે ઉમેદવાર માટે તણાવનું સર્જન કરે એવા પ્રકારની પરિસ્થિતિ. દાખલા તરીકે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર અચાનક બધા
બધા મશીન છે એક ઝાટકે બંધ થઈ ગયા છે અને આ પરિસ્થિતિમાં હવે પ્રોડક્શન મેનેજર તરીકે તમે શું કામ કરશો, આવો નિર્ણય તમારે લેવાનો હોય તો એક પ્રકારનો રોલ પ્લે થયો આ. અને આ પ્રકારની પરિસ્થિતિ વાસ્તવિક જીવનમાં બનતી હોય છે. ત્યાર પછી અનફેમિલિયર, જે રોજે રોજ ન બનતું હોય એવા પ્રકારની એક ઘટના તમારી સામે મૂકવામાં આવે. કોમ્પ્લેક્સ એટલે કે કોઈ ગૂંચવાણાભરી ઘટના છે તમારી સામે મૂકવામાં આવે. કોન્ટ્રોવર્સિયલ એટલે કે વિરોધાભાસી, આવી વિરોધાભાસી ઘટના કે પરિસ્થિતિ તમારી સામે મૂકવામાં આવે ને એ પરિસ્થિતિમાં તમારું બિહેવિયર કેવું રહેશે એ ચકાસવા માટે રોલ પ્લે એ આપવામાં આવતો હોય છે. તો આવી અલગ અલગ પરિસ્થિતિમાં માણસની ભૂમિકા શું રહેશે, એનું વર્તન કેવું રહેશે એ તપાસવા માટે રોલ પ્લે ખૂબ જ અગત્યનું સાધન પુરવાર થઈ શકે. તો બેઝિક રૂલ્સ ફોર રોલ પ્લેઇંગ. રોલ પ્લે માટેના પ્રાથમિક નિયમો કેવા છે, જેથી કરીને આ નિયમો તમે જાણો તો તમને ખ્યાલ આવી જાય કે રોલ પ્લે વખતે આપણે કેવી રીતે રોલ પ્લે કરવાનો હોય છે. તો એના માટે સૌથી પહેલો નિયમ છે, એવરી ગ્રુપ મેમ્બર મસ્ટ પાર્ટિસિપેટ ઇન ધ એક્ટિવિટી. રોલ પ્લેમાં માનો કે 2 કે 3 વ્યક્તિઓને રોલ પ્લે કરવાનું કહેવામાં આવ્યું છે, તો દરેક વ્યક્તિએ આ રોલ પ્લેની એક્ટિવિટીમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરવાનું છે. ત્યારબાદ શો રિસ્પેક્ટ ફોર યોર ગ્રુપ મેમ્બર્સ એન્ડ યોર પિયર્સ ડ્યુરિંગ ધ પ્રિપેરેશન એન્ડ પરફોર્મન્સ ઓફ યોર રોલ પ્લે. મતલબ કે રોલ પ્લે જ્યાં તમારે એક પ્રકારનું નાટક, જેને આપણે દેશી ભાષામાં સમજીએ તો એક પ્રકારનું નાટક ભજવવાનું છે. તો આ નાટક ભજવતી વખતે અથવા તો એની તૈયારી કરતી વખતે ગ્રુપના જેટલા મેમ્બર્સ છે દરેક વ્યક્તિનું સન્માન જાળવવાનું છે, કારણ કે દરેકની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. એવું ન હોય કે રોલ પ્લેની અંદર કોઈ એક જ વ્યક્તિની ભૂમિકા છે અગત્યની હોય. દાખલા તરીકે એક મૂવી, એક ફિલ્મ છે, એને સફળ બનાવવા માટે એ મૂવીની અંદર હીરો અને હિરોઈન છે એ જ 2 અગત્યના છે એવું નથી, પરંતુ એની સાથે બધા જ પાત્રો છે એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. તો દરેકનું સન્માન કરવાનું છે. ત્યારબાદ યુઝ એપ્રોપ્રિએટ લેંગ્વેજ એન્ડ બિહેવિયર ડ્યુરિંગ ધ રોલ પ્લે એનેક્ટમેન્ટ. મતલબ કે રોલ પ્લે કરતી વખતે તમારું બોડી લેંગ્વેજ અને તમારી ભાષા એ ખૂબ જ અગત્યની છે, કારણ કે તમે કેવી રીતે વાત કરો છો, તમારું વર્તન કેવું છે, તમે કેવા પ્રકારના હાવભાવ દર્શાવો છો, એ બોડી લેંગ્વેજમાં ખૂબ જ અગત્યનું છે. રોલ પ્લેની અંદર એ ખાસ ચકાસવામાં આવે છે. ત્યારબાદ બેનિફિટ્સ ઓફ રોલ પ્લે. રોલ પ્લે પ્રકારનો જે ટેસ્ટ છે આ લેવાથી શું ફાયદો થઈ શકે, આપણે આ પ્રકારની પ્રેક્ટિસ કરવાથી શું ફાયદો થઈ શકે. તો પહેલો ફાયદો છે બિલ્ડ કોન્ફિડન્સ. ઉમેદવારને આવી અલગ અલગ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાનું કહેવામાં આવે અને દરેક પરિસ્થિતિમાં એને કેવા પ્રકારનો નિર્ણય લેશે, એની ભૂમિકા શું રહેશે, એના વિશે એને કહેવામાં આવે તો આનાથી એનો કોન્ફિડન્સ બિલ્ડ થશે, મતલબ કે એની અંદર આત્મવિશ્વાસમાં વધારો થઈ શકશે. ત્યારબાદ ડેવલપ લિસનિંગ સ્કિલ. સાંભળવાની શ્રવણ શક્તિ જેને આપણે કહીએ, તો વ્યક્તિની શ્રવણ શક્તિમાં ખૂબ જ વધારો થઈ શકે રોલ પ્લેથી. અને ત્યારબાદ ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ. તમારી સામે આવા પ્રકારની સમસ્યા મૂકવામાં આવે અને આ સમસ્યાનું નિરાકરણ તમે કેવી રીતે કરશો, તો વ્યક્તિ વિચારતો થાય કે જો મારી સામે રિયલ લાઈફમાં આવા પ્રકારની સમસ્યા આવે તો એ સમસ્યાનું સોલ્યુશન મારે શું કરવાનું, કેવી રીતે હું આનું નિરાકરણ લઈ આવી શકું, બરાબર. તો એ અલગ અલગ પ્રકારના રસ્તાઓ વિચારતો થશે, અલગ અલગ પ્રકારના સોલ્યુશન્સ વિચારતો થશે અને આવી રીતે એ ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકે. તો આ રોલ પ્લેના બેનિફિટ્સ છે. ત્યારબાદ બીજો મુદ્દો જે આપણે ભણવાનો છે એ છે ગ્રુપ ડિસ્કશન, જેને ટૂંકમાં આપણે GD તરીકે ઓળખીએ છીએ, ગ્રુપ ડિસ્કશન. તો ગ્રુપ ડિસ્કશન ઓર GD ઇઝ અ ડિસ્કશન બાય અ ગ્રુપ ઓફ પીપલ વિચ ઇન્વોલ્વ્સ એન એક્સચેન્જ ઓફ થોટ્સ એન્ડ આઈડિયાઝ. ગ્રુપ ડિસ્કશન 6 થી 8 લોકોની વચ્ચે એક ટોપિક આપવામાં આવે અને એ ટોપિક ઉપર દરેક લોકોએ પોતપોતાના વિચારોનું આદાન પ્રદાન કરવાનું છે. આ વિચારોનું આદાન પ્રદાન એને ગ્રુપ ડિસ્કશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બીજી એક વાત ખાસ અહીંયા નોંધવાની છે, ગ્રુપ ડિસ્કશન અને ડિબેટ આ બંને એકબીજાથી અલગ અલગ છે. ગ્રુપ ડિસ્કશનનો મતલબ ડિબેટ એવો થતો નથી. ડિબેટમાં 2 અલગ અલગ પક્ષ હોય છે અને એક પક્ષ છે એની તરફેણમાં બોલતો હોય, કોઈ મુદ્દો આપવામાં આવેલો છે એની, અને બીજો પક્ષ છે એની વિરુદ્ધમાં બોલતો હોય, તો એને ડિબેટ કહેવાય. પરંતુ ગ્રુપ ડિસ્કશનમાં આવા કોઈ પક્ષ હોતા નથી. જે 6-8 લોકો ગ્રુપ ડિસ્કશનની અંદર ભાગ લેતા હોય
એ દરેક વ્યક્તિ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે, કોઈ તરફેણમાં પણ બોલી શકે અને કોઈ વિરુદ્ધમાં પણ બોલી શકે, અને એમાં કોઈ પક્ષ પાડવામાં નથી આવતા, તરફેણ અને વિરુદ્ધના પક્ષ નથી હોતા, દરેક વ્યક્તિએ માત્ર પોતાનો વિચાર રજૂ કરવાનો છે. તો એને ગ્રુપ ડિસ્કશન કહેવાય છે. વાદ વિવાદ ગ્રુપ ડિસ્કશનમાં આવતો નથી. The ideal number of participants for a group discussion is 6 to 8 participants. મતલબ કે ગ્રુપ ડિસ્કશનની અંદર 6 થી 10 લોકો આ ગ્રુપ ડિસ્કશનની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે. આ યોગ્ય કદનું ગ્રુપ કહી શકાય. જો ગ્રુપ ડિસ્કશનમાં 10 કરતાં વધારે લોકો પાર્ટિસિપેટ કરતા હોય તો આવા સંજોગોમાં એવું થશે કે દરેક વ્યક્તિને બોલવાનો મોકો ન મળી શકે. પણ 6 થી 10 લોકો ગ્રુપ ડિસ્કશનની અંદર પાર્ટિસિપેટ કરતા હોય તો એ યોગ્ય સંખ્યા કહી શકાય. ત્યારબાદ આપણે ભણવાના છે ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ ગ્રુપ ડિસ્કશન. એટલે ગ્રુપ ડિસ્કશન દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. જે આ મુદ્દાઓ તમે ધ્યાન રાખો તો તમે ગ્રુપ ડિસ્કશનને ખૂબ જ સરસ રીતે નિભાવી શકો. તો ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આવો સમજીએ. સૌથી પહેલી વાત છે બી અ ટીમ મેમ્બર એન્ડ હેલ્પ અધર્સ. ગ્રુપ ડિસ્કશન એક ગ્રુપ છે, એક ટીમ છે, અને ટીમ મેમ્બર તરીકે તમારે કામ કરવાનું છે, બીજા લોકોને મદદ કરવાની છે. મતલબ કે બીજો કોઈ વ્યક્તિ એને મુદ્દા વિશે ખબર નથી અથવા તો એ બોલી શકે એમ નથી અથવા તો એનો કોન્ફિડન્સ ઓછો છે, તો તમારે એને મદદ કરવાની છે, એને પણ એન્કરેજ કરવાનો છે, એને પણ પ્રોત્સાહિત કરવાનો છે, જેથી કરીને એ પણ ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લઈ શકે. ત્યારબાદ સામે આપણે જોઈએ ડોન્ટમાં, ડોન્ટ આર્ગ્યુ અનનેસેસરીલી. ગ્રુપ ડિસ્કશનમાં અયોગ્ય રીતે આર્ગ્યુમેન્ટ નથી કરવાની, તમારે ખોટી દલીલબાજી નથી કરવાની. દલીલબાજી અહીંયા ગ્રુપ ડિસ્કશનમાં અલાઉડ નથી. ત્યારબાદ બી ઓડિબલ. જ્યારે તમે બોલો છો તો ઓડિબલ એટલે કે સંભળાય એટલું બોલવાનું છે. બહુ જોર જોરથી પણ નથી બોલવાનું અને સાવ ધીમે ધીમે પણ નથી બોલવાનું. ગ્રુપ ડિસ્કશનમાં જે 6 થી 10 લોકો છે એ દરેક લોકોને અને જે તમારી ઓબ્ઝર્વર પેનલ છે એને સંભળાય એટલા પ્રમાણમાં તમારો અવાજ હોવો જોઈએ. જ્યારે ડોન્ટમાં જોઈએ તો ડોન્ટ ડોમિનેટ ધ ડિસ્કશન. એટલે કે એવું ન થવું જોઈએ કે તમે એક જ આખા ગ્રુપ ડિસ્કશન ઉપર ડોમિનન્સ એટલે કે વર્ચસ્વ ધરાવો છો. તમે આખા ગ્રુપ ડિસ્કશનને વર્ચસ્વ ધરાવી શકો નહીં. એવું ન થવું જોઈએ કે તમે એકલા જ બોલે રાખો અને બાકીના કોઈને બોલવાનો વારો જ ન આવવા દો, તો એ અયોગ્ય કહેવાય. ત્યારબાદ બી કોન્શિયસ અબાઉટ યોર બોડી લેંગ્વેજ. ગ્રુપ ડિસ્કશનમાં બોડી લેંગ્વેજ એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તમે જે બોલો છો એ વખતે તમારા હાવભાવ તમારા શબ્દોની સાથે તાલ મિલાવતા હોવા જોઈએ. તમે કોઈની સાથે ઝઘડો કરતા હોય ત્યારે હાથ ઊંચા કરીને તમે વાતો કરો, એ પ્રકારની બોડી લેંગ્વેજ ગ્રુપ ડિસ્કશનમાં ન ચાલે. ત્યારબાદ ડોન્ટ્સમાં જોઈએ ડોન્ટ ઇન્ટરપ્ટ વેન અનધર પર્સન ઇઝ સ્પીકિંગ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વાત રજૂ કરતો હોય તો એને ઇન્ટરપ્ટ નથી કરવાનો, મતલબ કે એને ખલેલ નથી પહોંચાડવાની, એને વચ્ચેથી અટકાવવાની કોશિશ નથી કરવાની. બરાબર, એ વ્યક્તિ પોતાની વાત પૂરી કરે ત્યાં સુધી તમારે સાંભળવાનું છે. સંસદ ભવનમાં જેમ નેતાઓ એકબીજાની વાતો કાપી કરતા હોય એવું અહીંયા ન થવું જોઈએ. ત્યારબાદ બી ઓપન માઇન્ડેડ એન્ડ નોટ વેરી રિજિડ. ઓપન માઇન્ડેડ ખુલ્લા મનનું, મતલબ કે દરેક વ્યક્તિના વિચારો સાચા હોઈ શકે. એવું નથી કે તમે જે કહો છો એ જ સાચું છે. એને સાચું સાબિત કરવા માટે તમારે બળજબરી નથી ઉપયોગ કરવાની. તો દરેક વ્યક્તિના વિચારોને ખુલ્લા મનથી સ્વીકારતા શીખો. અને ડોન્ટમાં જોઈએ તો ડોન્ટ લૂઝ યોર ટેમ્પર. મતલબ કે મગજ ગુમાવવાનો નથી, ગુસ્સો કરવાનો નથી. કદાચ સામેવાળા વ્યક્તિની વાત ખોટી પણ હોઈ શકે તોય એને ગુસ્સે કરીને અથવા તો ગુસ્સો થઈને એની ઉપર ગુસ્સો કાઢવાનો નથી. ત્યારબાદ ડૂઝમાં જોઈએ તો લર્ન ટુ ડિસએગ્રી પોલાઇટલી. કોઈ વાત ઉપર તમે અસહમત હોઈ શકો તો પોલાઇટલી, વિનમ્રતાથી તમારે એવું કહેવાનું છે કે ભાઈ આ બાબત અયોગ્ય છે, તો આ બાબત ઉપર હું અસહમત છું. એની સાથે દલીલબાજી નથી કરવાની. તમે અસહમત હોઈ શકો પણ વિનમ્રતાથી એને સ્વીકારવાનું છે. ત્યારબાદ ડોન્ટ્સમાં ડોન્ટ મેક પર્સનલ રિમાર્ક્સ. તમે ગ્રુપ ડિસ્કશનમાં મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છો, તમને જે ટૉપિક આપવામાં આવ્યો છે ટૉપિક ઉપર ચર્ચા કરી રહ્યા છો, વ્યક્તિ ઉપર ચર્ચા નથી કરવાની. મતલબ કે કોઈ વ્યક્તિ ઉપર તમારે આરોપ લગાવવાનો નથી. ત્યારબાદ લિસન ટુ અધર્સ.
ગ્રુપ ડિસ્કશનમાં જે 6 થી 10 લોકો ભાગ લઈ રહ્યા છે એ દરેક વ્યક્તિને બોલવાનો મોકો છે, અને જ્યારે કોઈ વ્યક્તિ બોલતો હોય ત્યારે એને ધ્યાનથી સાંભળવો એ પણ ગ્રુપ ડિસ્કશનમાં ખાસ જરૂરી છે. ત્યારબાદ ડોન્ટ ઇન્સલ્ટ અધર ટીમ મેમ્બર્સ. કદાચ કોઈ વ્યક્તિની વાતથી તમે ડિસએગ્રી છો, તમે એ વ્યક્તિની વાતથી અસહમત છો, તો એનું ઇન્સલ્ટ નથી કરવાનું, તમારે એને અપમાનિત નથી કરવાના. ત્યારબાદ ડુ પ્રિપેર ફોર ધ ડિસ્કશન. ગ્રુપ ડિસ્કશનમાં સામેલ થતાં પહેલાં તમારે એ ટૉપિક વિશે પ્રિપેરેશન કરવાની છે, તૈયારી કરવાની છે. કયા કયા મુદ્દાઓ તમે એ ઉપર રજૂ કરી શકો છો એ પહેલાં તૈયારી કરી અને ત્યારબાદ જ એની અંદર પાર્ટિસિપેટ કરવાનું છે. જ્યારે ડોન્ટમાં જોઈએ તો ડોન્ટ શાઉટ. બરાડા પાડીને તમારી વાત રજૂ નથી કરવાની. તમારે એકદમ સોફ્ટ સ્પોકન એટલે કે એકદમ હળવા શબ્દોમાં તમારી વાતની રજૂઆત કરવાની છે. ત્યારબાદ રિસ્પેક્ટ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ અધર સ્પીકર્સ. બીજા જે ગ્રુપ મેમ્બર્સ છે એ લોકોનું કોન્ટ્રીબ્યુશન છે એને પણ તમારે રિસ્પેક્ટ કરવાની છે, એ લોકોને પણ બોલવાનો મોકો આપવાનો છે. ત્યારબાદ ડોન્ટમાં જોઈએ તો ડોન્ટ ટોક અબાઉટ ઇરરેલેવન્ટ ડિટેલ્સ. અયોગ્ય બાબતો ઉપર ડિસ્કશન નથી કરવાનું. જે મુદ્દો તમને આપવામાં આવ્યો છે એ મુદ્દા ઉપર જ તમારું જે કંઈ પણ જ્ઞાન છે એ તમારે રજૂ કરવાનું છે. જે લાગતી વળગતી ન હોય એવા પ્રકારની બાબતો ઉપર તમારે ડિસ્કશન નથી કરવાનું. ત્યારબાદ સ્ટિક ટુ ધ ટોપિક. જે મુદ્દો છે મુદ્દા ઉપર વળગી રહેવાનું છે, ટોપિકથી આઘું પાછું બીજી કોઈ પણ પ્રકારની વાતો નથી કરવાની. ત્યારબાદ ડોન્ટમાં જોઈએ તો ડોન્ટ ટોક ટુ ઇન્ડિવિડ્યુઅલ્સ બટ એડ્રેસ ધ હોલ ગ્રુપ. એવું નથી કરવાનું કે તમારે કોઈ એક વ્યક્તિની સામે જોઈને જ બોલો, આખા ગ્રુપને એડ્રેસ કરવાનું છે. મતલબ કે ગ્રુપના દરેક મેમ્બર્સ છે એને સંબોધીને તમારે વાત કરવાની છે. ત્યારબાદ થિંક બિફોર યુ સ્પીક. બોલો એ પહેલાં વિચારીને બોલો. તમે જે વાત કહી રહ્યા છો એ સાચી જ છે એ તપાસ્યા પછી જ તમારે એ વાતની રજૂઆત કરવાની છે. ત્યારબાદ ડોન્ટ યુઝ એગ્રેસિવ બોડી લેંગ્વેજ. એગ્રેસિવ એટલે કે ખૂબ જ આપણે કહીએ ગુસ્સાવાળી અથવા તો વધુ પડતા હાવભાવવાળી બોડી લેંગ્વેજનો ઉપયોગ નથી કરવાનો. ત્યારબાદ યુઝ મોડરેટ ટોન. તમારો ટોન છે, વાત કરવાનો જે અવાજ છે એ મોડરેટ એટલે મધ્યમ સ્તરનો હોવો જોઈએ. બહુ ઊંચા અવાજે પણ વાત નથી કરવાની અને સાવ નીચા અવાજે પણ વાત નથી કરવાની. ત્યારબાદ ડોન્ટ યુઝ ઇમ્પોલાઇટ ઓર રૂડ લેંગ્વેજ. મતલબ કે વિનમ્રતા વગરની ભાષા, રૂડ જેને આપણે કહીએ તોછડી ભાષાનો પ્રયોગ છે ગ્રુપ ડિસ્કશનમાં નથી કરવાનો. ત્યારબાદ યુઝ પોલાઇટ એન્ડ એપ્રોપ્રિએટ લેંગ્વેજ. તમારે તમારી ભાષામાં એકદમ વિનમ્રતા રાખવાની છે અને યોગ્ય પ્રકારના શબ્દો જ ઉપયોગ કરવાના છે. જ્યારે ડોન્ટ્સમાં જોઈએ તો ડોન્ટ યુઝ ટુ મેની જેસ્ચર્સ. ખૂબ જ વધુ પડતા હાવભાવ દર્શાવવાના નથી. જેમ હમણાં આપણે વાત કરી કે આપણે કોઈની સાથે ઝઘડો કરતા હોય ને હાથ ઊંચા કરીને વાત કરીએ, એ પ્રકારની પરિસ્થિતિ ગ્રુપ ડિસ્કશનમાં ન થવી જોઈએ. ત્યારબાદ એસેન્શિયલ વોકેબ્યુલરી ફોર પાર્ટિસિપેટિંગ ઇન જીડી. મતલબ કે ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરતી વખતે અહીંયા ઉદાહરણ રૂપે તમને અલગ અલગ પ્રકારના વાક્યો આપવામાં આવેલા છે. દરેક પરિસ્થિતિમાં તમે કયા વાક્યથી તમારી વાતની શરૂઆત કરી શકો એ ઉદાહરણરૂપ આપેલા છે. તો આ વાક્યો ખાસ યાદ રાખવાના છે મિત્રો, કારણ કે ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેતી વખતે તમને આ ખૂબ જ મદદરૂપ થઈ શકશે. તો કોન્ટેક્સ્ટ એટલે પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિ સામે એક્ઝામ્પલ કેવા પ્રકારનું વાક્ય તમે બોલી શકો એનું એક્ઝામ્પલ આપણે લઈએ. તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ અ ડિસ્કશન. જ્યારે ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરવી હોય તો કેવું વાક્ય બોલી શકાય? તો અહીંથી તમે શરૂઆત કરી શકો. ઇઝ એવરીબડી રેડી ટુ બિગિન. શું દરેક લોકો શરૂ કરવા માટે તૈયાર છે? અથવા તો તમે આવું પણ કહી શકો, શેલ વી સ્ટાર્ટ. શું આપણે આ ગ્રુપ ડિસ્કશન શરૂ કરી શકશું? ત્યારબાદ ટર્ન ગિવિંગ. હવે તમારો વારો પૂરો થઈ ગયો છે, તમારે બીજા વ્યક્તિને વારો આપવો છે. તમે કોઈ મુદ્દા ઉપર વાત કરી લીધી, પણ હવે બીજાને કહેવું છે કે તમે આ બાબત ઉપર બોલો. તો એવું કેવી રીતે કહી શકાય? તો એના માટે પણ ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ, દાખલા તરીકે તમે મોહન નામનો વ્યક્તિ છે એને કહો છો, મોહન વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન ધીસ પોઈન્ટ. મોહન, આ બાબત ઉપર તમારો શું ઓપિનિયન છે, તમારું શું મંતવ્ય છે? અથવા તમે કોઈ એક વ્યક્તિનું નામ લેવા નથી માગતા તો આવું કહી શકાય, પાર્ટિસિપન્ટ્સ
વુડ યુ લાઇક ટુ એડ એનીથિંગ? પાર્ટિસિપન્ટ્સ એટલે કે ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને તમે કહો છો કે તમે આ મુદ્દા ઉપર કંઈ ઉમેરવા માગો છો. આવું કહીને તમે બીજા વ્યક્તિને વારો આપી શકો. ત્યારબાદ ક્લેરિફાઈંગ ધ પોઈન્ટ, મતલબ કે કોઈ મુદ્દો તમે રજૂ કર્યો અને વધારે ક્લેરિફાઈ કરવો છે તો એના માટે પણ તમે આ શબ્દોનો પ્રયોગ કરી શકો. આ પ્રકારનું વાક્ય, કેન યુ પ્લીઝ એક્સપ્લેન યોર પોઈન્ટ અગેન? કોઈ મુદ્દો સમજાયો નથી તો તમે ફરીથી કહી શકો કે તમે તમારો મુદ્દો ફરીથી સમજાવી શકશો. અથવા તો તમે આવું કહી શકો કે આઈ એમ સોરી, આઈ ડિડન્ટ રિયલી અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર સેઇંગ, મતલબ મને માફ કરજો પણ તમે જે કીધું એ હું બરોબર સમજી શક્યો નથી. અથવા તો તમે આવું કહી શકો કે આઈ એમ નોટ શ્યોર આઈ હર્ડ દેટ રાઇટ, ડીડ યુ સે દેટ? તમે જે કીધું એ બરાબર સમજાયું નહીં, ફરીથી પાછું કહેશો. આવી રીતે તમે એને ફરીથી ક્લેરિફિકેશન માગી શકો. ત્યારબાદ રીસ્ટેટિંગ યોર પોઈન્ટ, તમે જે કહો છો એને ફરીથી પ્રસ્તુત કરવા માટે. અથવા તમે આવું કહી શકો કે ઇન અધર વર્ડ્સ, અથવા હું જે કહેવા માગું છું એને આ રીતે પણ કહી શકાય. અથવા તમે આ પ્રયોગ કરી શકો, ધ પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇઝ, અથવા હું જે વાત કહેવા માગું છું એ આ કહેવા માગું છું. એને બદલે તમે આવા શબ્દ પ્રયોગ કરી શકો, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ, કે હું જે કહેવા માગું છું એ આ છે. આ રીતે કરી અને તમે તમારો મુદ્દો છે એ ફરીથી રજૂ કરી શકો છો. ત્યારબાદ પેરાફ્રેઝિંગ, મતલબ કે વાતને વધુ સમજાવવા માટે, તો વધુ સમજવા માટે તમે આવું કહી શકો, લેટ મી અન્ડરસ્ટેન્ડ યુ સેડ દેટ, તમે જે કીધું એ મને સમજવાની કોશિશ કરવા દો અથવા મને બરાબર સમજવા દો. ત્યારબાદ આઈ બિલીવ ધેટ ઇઝ ટ્રાઇંગ ટુ સે, મતલબ કે હું એવું માનું છું કે તમે આવું જ કહેવા માગી રહ્યા છો. તો આ રીતે તમે મુદ્દાને વધારે ક્લિયર કરી શકો છો. ત્યારબાદ ચેકિંગ ફોર અન્ડરસ્ટેન્ડિંગ, મતલબ કે તમે જે કીધું એ સામેવાળા લોકો બરાબર સમજ્યા છે કે નહીં, અથવા તમે જે કહેવા માગો છો એ જ વસ્તુ સમજ્યા છે કે નહીં, એ ચેક કરવા માટે તમે આ વાક્યનો પ્રયોગ કરી શકો. ડુ યુ સી વોટ આઈ મીન, તમે સમજો છો હું શું કહેવા માગું છું. અથવા તો તમે એવું કહી શકો, ડીડ યુ ગેટ માય પોઈન્ટ, તમને મારી વાત સમજાઈ કે ન સમજાઈ, આ રીતે તમે પૂછી શકો. ત્યારબાદ આસ્કિંગ ફોર એન ઓપિનિયન, સામેવાળા વ્યક્તિનું મંતવ્ય મેળવવા માટે. તમે જે વાત કીધી એ વાત ઉપર બાકીના લોકોનું શું મંતવ્ય છે એ તમારે પૂછવું હોય તો તમે આવું પૂછી શકો, વોટ ડુ યુ થિંક ઓફ, તમે આ બાબત ઉપર શું વિચારો છો. અથવા તો વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ, આ બાબત ઉપર તમારું શું મંતવ્ય છે. ત્યારબાદ ગિવિંગ એન ઓપિનિયન, તમે તમારો મંતવ્ય રજૂ કરવા માગો છો. બીજા લોકો કરતાં તમારું મંતવ્ય કદાચ અલગ પણ હોઈ શકે, તો અલગ મંતવ્ય રજૂ કરવું હોય તો તમે આવું કહી શકો, પર્સનલી આઈ થિંક દેટ, વ્યક્તિગત રીતે હું એવું વિચારું છું કે, એવું કહીને ત્યાર પછી તમારો મુદ્દો રજૂ કરો. અથવા ઇન માય ઓપિનિયન, અથવા તમે આવું કહી શકો કે મારા મંતવ્ય પ્રમાણે આ વાત આમ છે. એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન્ડ, જ્યાં સુધી હું મતલબ ધરાવું છું ત્યાં સુધી, અથવા તો જ્યાં સુધી હું વિચારું છું ત્યાં સુધી, એવું કહીને તમે તમારી વાત રજૂ કરી શકો. ત્યારબાદ એગ્રીંગ, કોઈ વાત ઉપર તમારે એગ્રી થવું છે, સહમત થવું છે, તો આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, તમે સંપૂર્ણપણે હું તમારી સાથે સહમત છું, આવું કહી શકો. અથવા તો આઈ એક્સેપ્ટ યોર વ્યૂ પોઈન્ટ, તમારો વ્યૂ પોઈન્ટ હું સ્વીકારું છું. અથવા આઈ ટુ થિંક સો, હું પણ એવું જ વિચારું છું, તમે જે કહો છો એ જ હું વિચારું છું. અથવા આઈ ડેફિનેટલી એગ્રી, હું ચોક્કસપણે તમારી સાથે સહમત થાઉં છું. આ પ્રકારના મુદ્દા અથવા આ પ્રકારના વાક્ય તમે કહી શકો. ત્યારબાદ એક્સપ્રેસિંગ રિઝર્વેશન્સ, મતલબ કે તમે કોઈ બાબત ઉપર હજી એ બાબત ઉપર સહમત નથી થતા, તો એવા સંજોગોમાં યસ બટ ધ પ્રોબ્લેમ ઇઝ, હા તમે જે વાત કહો છો એ સાચી હોઈ શકે પણ એમાં હજી આ પ્રકારનો પ્રોબ્લેમ છે, એવું કહીને તમે તમારો મુદ્દો છે એને જાળવી રાખી શકો. અથવા તમે આવો પણ શબ્દ પ્રયોગ કરી શકો, ઇટ્સ પોસિબલ બટ, તમે કહો છો એ કદાચ શક્ય હોઈ શકે પણ તેમ છતાંય હજી એની અંદર આ પ્રોબ્લેમ છે, આવું તમે કહી શકો. ત્યારબાદ ડિસએગ્રીંગ, હવે કોઈ મુદ્દા ઉપર તમે અસહમત છો, સામેવાળા વ્યક્તિએ જે મુદ્દો કીધો તમને એ વાત ઉપર સહમતિ નથી, તો એવા સંજોગોમાં કયા પ્રકારના વાક્ય પ્રયોગ કરી શકાય. તો એમાં જુઓ, આઈ એમ સોરી, આઈ ડોન્ટ એક્સેપ્ટ યોર વ્યૂ પોઈન્ટ, હું આ બાબત ઉપર દિલગીર છું, હું તમારો વ્યૂ પોઈન્ટ સ્વીકારતો નથી. અથવા તો આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ,
ધ રીઝન ઇઝ, હું તમારી સાથે એગ્રી નથી, હું તમારી સાથે સહમત નથી, અને સહમત નથી એનું કારણ પણ છે, તો એ કારણ પણ તમારે ત્યાં દર્શાવી શકાય. ત્યારબાદ જ્યારે ગેટિંગ અટેન્શન, કદાચ એવું બની શકે કે તમે કોઈ મુદ્દા ઉપર વાત કરી રહ્યા છો અને બાકીના લોકોનું ધ્યાન નથી, તો એ લોકોને તમારા તરફ ધ્યાન દોરવા માટે તમે કયા વાક્યોનો પ્રયોગ કરી શકો? તો એમાં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે, મે આઈ ગીવ અ સજેશન, હું આ બાબત ઉપર એક સજેશન આપી શકું, અથવા આઈ વુડ લાઇક ટુ ટેલ વન થિંગ, હું આ બાબત ઉપર એક વાત કહેવા માગું છું, અથવા આઈ હેવ અ ક્વેશ્ચન ફોર ધીસ, મતલબ આના ઉપર હજી હું એક પ્રશ્ન પૂછવા માગું છું. આમ કરીએ અને તમે બીજા લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકો. ત્યારબાદ ઇન્ટરપ્ટિંગ, કોઈ વ્યક્તિ વાત કરી રહ્યો છે પણ તમારે એ વ્યક્તિને વચ્ચેથી રોકીને તમારો મુદ્દો રજૂ કરવો છે, તો આવા સંજોગોમાં શું કહી શકાય? તો એક્સક્યુઝ મી, પહેલાં તો હું દિલગીર છું એવા શબ્દ પ્રયોગ કરીને આઈ વુડ, પછી તમારે જે મુદ્દો કહેવો છે એને રજૂ કરો, અથવા તો સોરી ટુ ઇન્ટરપ્ટ, તમને ખલેલ પહોંચાડવા બદલ હું દિલગીર છું એવું કહીને બટ કીધા પછી તમે તમારો મુદ્દો છે એ રજૂ કરી શકો છો. ત્યારબાદ કીપિંગ યોર ટર્ન, હવે તમારે તમારી વાત પૂરી કરવી છે, મતલબ કે વચ્ચે બીજા કોઈને બોલવા નથી દેવું, તો બીજો કોઈ વ્યક્તિ બોલતો હોય તો એને અટકાવવો છે, તમારે તમારો વારો ચાલુ જ રાખવો છે. આવું જ્યારે પરિસ્થિતિ થાય ત્યારે તમે કયા વાક્યનો પ્રયોગ કરી શકો? તો એમાં ઉદાહરણ આપ્યું છે એ, કુડ આઈ જસ્ટ ફિનિશ માય પોઈન્ટ, હું મારો મુદ્દો પૂરો કરી લઉં ત્યાં સુધી તમે શાંતિ રાખો, અથવા તો ત્યાં સુધી તમે રાહ જુઓ, હું મુદ્દો પૂરો કરું છું, અથવા તો એક્સક્યુઝ મી, લેટ મી કમ્પ્લીટ માય પોઈન્ટ, મતલબ કે પહેલાં મને મારો મુદ્દો પૂરો કરી લેવા દો, ત્યારબાદ તમે બોલજો. આ રીતે તમે તમારો મુદ્દો છે એ પૂરો ન થાય ત્યાં સુધી એને અટકાવી શકો છો. ત્યારબાદ કન્ટિન્યુઇંગ આફ્ટર ઇન્ટરપ્શન, દખલગીરી કોઈ વ્યક્તિએ કરી વચ્ચે અને ત્યારબાદ તમે ફરીથી પાછો તમારો મુદ્દો કન્ટિન્યુ કરવા માગો છો, તો એવા સંજોગોમાં તમે આ વાક્ય રજૂ કરી શકો, એઝ આઈ વોઝ સેઇંગ અર્લિયર, એટલે કે પહેલાં હું જે વાત કરતો હતો એ જ વાત ફરીથી પાછું ચાલુ રાખો, અથવા તો તમે આવા શબ્દ પ્રયોગ કરી શકો, ગોઈંગ બેક ટુ માય પોઈન્ટ, હવે હું મારા મુદ્દા ઉપર ફરીથી પાછો આવી રહ્યો છું. આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી તમે તમારા મુદ્દાને ફરી રજૂ કરી શકો છો. ત્યારબાદ એમ્ફેસાઇઝિંગ અ પોઈન્ટ, કોઈ મુદ્દા ઉપર તમારે ભાર મૂકવો છે, ભારપૂર્વક આગ્રહપૂર્વક તમારે જ્યારે કોઈ વાત રજૂ કરવી છે, તો કેવા વાક્યો રજૂ કરી શકાય? તો આમાં લખ્યું છે એ પ્રમાણે, આઈ થિંક ધ બેઝિક કોઝ ફોર ધીસ ઇઝ, હું એવું માનું છું કે આ મુદ્દા ઉપરનું મૂળ કારણ આવું છે, અથવા ઇન માય ઓપિનિયન ધ મેઇન રીઝન ઇઝ, મારા મત પ્રમાણે મુખ્ય કારણ આ પ્રકારનું છે. આ રીતે કરી અને તમે તમારા મુદ્દાને આગ્રહપૂર્વક દર્શાવી શકો. ત્યારબાદ ટ્રાઇંગ ટુ સ્ટોપ અ પર્સન, જ્યારે કોઈ વ્યક્તિ બહુ બોલ કરતો હોય અથવા કોઈનો વારો ન આવવા દેતો હોય, એને તમારે બોલતો અટકાવવો છે, તો કયા વાક્યનો પ્રયોગ કરી શકાય? તો લેટ્સ હિયર વોટ અધર્સ હેવ ટુ સે, તમે ધ્યાનથી સાંભળો બીજા લોકો શું કહેવા માગે છે, આવું કહી અને એ વ્યક્તિને અટકાવી શકો છો. ત્યારબાદ કીપ ધ ડિસ્કશન મૂવિંગ, ડિસ્કશનને ચાલતું રાખવા માટે તો તમે આવું કહી શકો, પરહેપ્સ વી શુડ ગો ઓન ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, ચાલો હવે આ મુદ્દાને આપણે અહીંયા પૂરો કરીએ, બીજા પોઈન્ટ ઉપર અથવા બીજા મુદ્દા ઉપર આપણે ડિસ્કશન ચાલુ કરીએ, અથવા તો લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, ચાલો હવે બીજા મુદ્દા ઉપર આગળ વધીએ. આ રીતે કહી અને તમારો મુદ્દો રજૂ કરી શકો છો. ત્યારબાદ સમરાઇઝિંગ, એટલે કે છેલ્લે આખું ડિસ્કશન છે એને સમાપ્ત કરવું છે, તમારે એને પૂર્ણાહુતિ કરવી છે, તો એવા સંજોગોમાં તમે આ મુદ્દાઓ કહી શકો. સો ટુ સમ અપ વી હેવ ડિસાઇડેડ, તો અહીંયા આપણે આપણી વાત પૂરી કરીએ અને આપણે આવું નક્કી કર્યું છે, તો છેલ્લે આખા ગ્રુપ ડિસ્કશનનું જે કન્ક્લુઝન હોય, જે ટૂંકસાર છે એ તમારે રજૂ કરવાનો છે. તો મિત્રો, અલગ અલગ પરિસ્થિતિમાં તમે કયા પ્રકારના વાક્યનો પ્રયોગ કરી શકો એ મેં અહીંયા ઉદાહરણ દ્વારા તમને સમજાવ્યું છે. તમારે આ દરેક વાક્યોને ખાસ ધ્યાન રાખવાના છે, સમજવાના છે અને એક વખત તમારી નોટબુકમાં નોંધી લેવાના છે, જેથી કરીને તમે પણ ખૂબ જ સરસ રીતે ગ્રુપ ડિસ્કશન પૂરું કરી શકો. આભાર.